શ્રી ગણેશાય નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના વિડીયોમાં આપણે વાત કરીશું નક્ષત્ર વિશે. તો આમ તો 27 નક્ષત્ર છે, પણ આજે વાત કરીશું આપણે સ્વાતિ નક્ષત્ર વિશે, કે જે 15મું નક્ષત્ર છે અને તેનો માલિક છે રાહુ, અને એના દેવતા છે વાયુ દેવતા. તો કે સ્વાતિ નક્ષત્રનું મહત્ત્વ કેટલું છે? તો એવું કહેવામાં આવે છે કે સ્વાતિ નક્ષત્રમાં જો વરસાદ પડે અને જો એનું એક ટીપું છીપમાં પડે તો એ મોતી બની જાય, કેળના પાન ઉપર પડે તો એ કપૂર બની જાય, અને જો નાગના મુખમાં પડે તો એ ઝેરી વિષ બની જાય છે. તો અને એવું કહેવામાં આવે છે કે સમગ્ર વર્ષ દરમિયાન ચાતક પક્ષી પણ માત્ર સ્વાતિ નક્ષત્રના વરસાદનું જ પાણી પીવે છે. અને એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીના પિતા ભૃગુ અને અષ્ટલક્ષ્મી કુબેર આહવનમાં પણ સ્વાતિ નક્ષત્રનું મહત્ત્વ એવું સમજાવવામાં આવ્યું છે. એટલે લોકવાયકા અને એવું કહેવામાં આવે છે કે સ્વાતિ નક્ષત્ર દરમિયાન આ વરસાદનું પાણી જે એકત્ર કરી અને પછી આપણે એમ કે એને શુદ્ધ પાત્રમાં ભરી અને આપણે આપણા મંદિર પાસે કે પછી આપણી તિજોરીમાં પણ આપણે એને મૂકીએ તો એવું કહેવામાં આવે છે કે આપણે પણ કુબેર ભંડારી જેવા સંપત્તિવાન બની જઈએ, એવી લોકવાયકા છે. અને આ વખતે આ સ્વાતિ નક્ષત્ર તારીખ 21, 7 અને 26 ને મંગળવારે રાત્રે 8:53 શરૂ થશે રાત્રે. તો બીજા દિવસે એટલે કે 22, 7 ને 26 ને બુધવારે રાત્રે 11 વાગે પૂર્ણ થઈ જાય છે. તો તમારે પણ જો કુબેર જેવું ધનપતિ બનવું હોય તો આ સ્વાતિ નક્ષત્ર કે જે દિવસે એમાં વરસાદ પડે તો એનું વરસાદનું પાણી લઈ અને તમારા મંદિર પાસે મૂકજો. એવું કહેવામાં આવે છે કે સ્વાતિ નક્ષત્રમાં પડેલો વરસાદના પાણીનું ખૂબ જ મહત્ત્વ હોય છે, અને એવી લોકવાયકા છે. તો તમે બધા પણ જરૂરથી આ પ્રયોગ કરી જોજો. જય શ્રી કૃષ્ણ.